નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આરવ્સ ઇઝી ઇંગ્લિશ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં આપ સર્વોને આવકારું છું। આજે ફરી આ કોરોના મહામારીને કારણે જે કોર્સને લાંબો સમય સુધી લોકડાઉન ચાલ્યું અને એને કારણે જે સરકારશ્રીને તેમની જે કોઈ કોર્સ છે દરેક સ્ટાન્ડર્ડના, એમાં ખાસ કરીને એસએસસી અને એચએસસી તેમના વિદ્યાર્થીઓના જે કોર્સમાં અભ્યાસક્રમના કોર્સની અંદર જે કોઈ ઘટાડો કર્યો છે તેમની લેટેસ્ટ માહિતી અને ત્યારબાદ તમારી આવનારી માર્ચ 2021 એમની બોર્ડની એક્ઝામને અનુલક્ષીને એમની જે પેપર સ્ટાઇલ છે એમના વિશે અહીંયા થોડી વિસ્તૃત માહિતીનો પ્રયત્ન કર્યો છે, એને કાળજીપૂર્વક એકવાર નજર કરી લઈએ। ખાસ કરીને અહીંયા જે લખ્યું છે એમના પરની નજર એકવાર મારી લે તો ખ્યાલ આવશે કે વર્તમાન સમયની મહામારીને ધ્યાનમાં રાખી શાળાઓમાં સંપૂર્ણ રજાઓ રાખવાની પરિસ્થિતિ નિર્માણ થઈ અને આથી દરેક વિદ્યાર્થીઓ ઘરે રહીને અભ્યાસ કરવો પડે, આ પરિસ્થિતિનું સર્જન થયું છેવટે। અને આ સમયે દરેક વિદ્યાર્થી અને તેમના વાલી તેમજ આપ સર્વે વિદ્યાર્થીઓના શુભ હિતેચ્છુ એવા શિક્ષક મિત્રોને ચિંતા થાય એ સહજ છે। સમગ્ર શાળાનું સુકાન સંભાળતી સંચાલન કમિટી પણ આપના ઉજ્જવળ ભવિષ્ય માટે ચિંતિત હોય એ પણ સ્વાભાવિક છે અને વર્તમાન સરકારે પણ આપની કારકિર્દીને લક્ષ્યમાં રાખીને એસએસસી પરીક્ષાના દરેક વિષયના કોર્સમાં જે કોઈ ઘટાડો કર્યો છે એમની થોડી અહીંયા કેટલો કોર્સમાં ઘટાડો થયો છે, કઈ કઈ બાબતો કાપવામાં આવી છે એની થોડી વિગતે અહીંયા માહિતી રજૂ કરી છે। અંગ્રેજી વિષય એટલે કે ગુજરાતી મીડિયમ સેકન્ડ લેંગ્વેજ, ફર્સ્ટ લેંગ્વેજ તરીકે નહીં, સેકન્ડ લેંગ્વેજની અંદર એમનું પાઠ્યપુસ્તક છે તે ઉપરાંત સપ્લિમેન્ટરી રીડિંગ એટલે કે સ્વ અધ્યયન માટેની જે એક્સ્ટ્રા બુકલેટ છે એમની અંદરના એટલે કે બ્લેક બક, આ બ્લેક બક નામના જે પુસ્તકમાં અને મૂળ પાઠ્યપુસ્તકની અંદર એના એકમોમાં કયા કયા એકમો ઘટાડ્યા છે એમની સવિશેષ અહીંયા ચર્ચા કરીશું। વર્ષ 2021ની આગામી બોર્ડની પરીક્ષામાં અંગ્રેજી વિષયના કયા એકમોમાં ઘટાડો કર્યો તેની વિગતે સમજ આપી છે અને સાથે અંગ્રેજી વિષયની પેપર સ્ટાઇલ પણ સમજાવી છે, તો આપણે એમને પહેલા કાળજીપૂર્વક સમજી લઈએ। સૌ પ્રથમ આપણે જોઈએ કયા કયા યુનિટને ઘટાડો કરવામાં આવ્યો। અંદાજિત 30% જેટલો કોર્સ છે ઘટાડવામાં આવ્યો, તો બંને ટેક્સ્ટ બુકમાં મૂળ પાઠ્યપુસ્તક યાની કે મેઇન ઇંગ્લિશ ટેક્સ્ટ બુક એન્ડ સપ્લિમેન્ટરી રીડિંગની જે કોઈ બ્લેક બક નામની જે ટેક્સ્ટ બુક છે એ બંનેની અંદર કેટલો ઘટાડો કરે એને વિગતે જોઈએ। સૌથી પ્રથમ પાઠ્યપુસ્તકની અંદરના મુખ્ય પાઠ્યપુસ્તક છે એટલે કે મેઇન ટેક્સ્ટ બુક, એમાં અભ્યાસક્રમમાં રાખેલ ગદ્ય અને પદ્ય યાને કે જે કોઈ યુનિટ અને સાથે પોએમ, તો અત્યાર સુધીના યુનિટ કુલ હતા 10। કુલ 10 યુનિટ હતા, એમાંથી આ વર્ષની અંદર આપણા બોર્ડની એક્ઝામની અંદર પૂછાવાના છે યુનિટ 1 થી 6 એટલે કે 1 to 6 અને પોએમ કુલ 4 છે, તો એમાંથી પોએમ નંબર 1 and 2 will be asked in our board examination। ત્યારબાદ આ ચાલુ વર્ષમાંથી બાદ કરેલ યુનિટ અને એમના પોએમ કયા કયા છે, મુખ્ય ટેક્સ્ટ બુકની જ વાત કરીએ છીએ, હજી બ્લેક બુકની વાત નથી કરતા, તો એમાંથી બાદ કરવામાં આવેલ યુનિટ 7, 8, 9 and 10 એટલે કે 10 યુનિટ હતા, 10 માંથી છેલ્લા 4 યુનિટ બાદ કરી દીધા, એટલે આગળના 6 યુનિટ જ આપણી આ એક્ઝામની અંદર પૂછાવાના। અને આ યુનિટમાં સમાવિષ્ટ ફંક્શન્સ બાદ કરવામાં આવ્યા નથી, આ બાબતને ખાસ નજરે લઈશું।
ફંક્શન્સ બાદ કર્યા નથી એનો મતલબ વોટ ડુ યુ મીન બાય ફંક્શન્સ? જે ગ્રામરના એક ટોપિક છે એને આપણે વિગતે ભણવાનો છે, એને બાદ કર્યા નથી. એટલે કે યુનિટ નંબર 7, 8, 9 એન્ડ 10 આ 4 યુનિટની અંદર જે કોઈ ગ્રામરના જે એને સંલગ્ન જે ટોપિક હતા એ ટોપિક તો એઝ ઇટ ઇઝ એ બોર્ડની એક્ઝામમાં પૂછાવાના જ છે, એમાં કોઈ બાદબાકી કરી નથી. એટલે માત્ર યુનિટ ઘટાડ્યા છે, એમાં આવતા ગ્રામરના ટોપિક કમ્પલસરી આપણે તૈયાર કરવાના છે. પોએમ નંબર 3 એન્ડ 4 એ બાદ કરી નાખ્યા. માત્ર પોએમ નંબર 1 એન્ડ 2 વિલ બી આસ્ક એ પૂછવામાં આવશે. ત્યારબાદ આ વર્ષે અભ્યાસક્રમમાં સમાવિષ્ટ ગ્રામરના મુદ્દા તો ક્યાં ક્યાં છે? તો ગ્રામરનો એક પણ મુદ્દો આ વખતના કોર્સમાં કાપવામાં આવ્યો નથી, માત્ર ટેક્સ્ટ બુકના યુનિટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એટલે એ બાબતને ખાસ ધ્યાને રાખીશું. ત્યારબાદ આ વર્ષે અભ્યાસક્રમમાં સમાવિષ્ટ લેખન કાર્ય એટલે કે કમ્પોઝિશનનો જે પોર્શન છે એ કમ્પોઝિશનના પોર્શનમાં પણ કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. યાને કે જે કોઈ આપણે રિપોર્ટ રાઇટિંગ એના અથવામાં છે, સૌથી પ્રથમ તો સેક્શન E આખો કમ્પોઝિશનનો પોર્શન છે, એમાં સૌથી પ્રથમ એસે રાઇટિંગ છે, એ ફરજિયાત પૂછાવાનું છે, એમાં કોઈ કાપ મૂક્યો નથી. ત્યારબાદ ઈમેલ રાઇટિંગ એના અથવાની અંદર પૂછાશે રિપોર્ટ રાઇટિંગ, બેમાંથી કોઈ પણ એક પૂછાશે, એમાં પણ કોઈ પ્રકારનો કાપ મૂકવામાં આવ્યો નથી. અને સૌથી લાસ્ટ જે ક્વેશ્ચન છે એ છે પિક્ચર નેરેશન, આપેલા ચિત્રનું વર્ણન કરો, એમાં પણ કોઈ પ્રકારનો કાપ મૂકવામાં આવ્યો નથી. એટલે કે કમ્પોઝિશનનો જે પોર્શન હતો 1 to 10 યુનિટની અંદર સમાવિષ્ટ તમામ પ્રકારના કમ્પોઝિશનના પોર્શન એમાં કોઈ ઘટાડો કર્યો નથી. એટલે મુખ્યત્વે આ 3 એસે, ત્યારબાદ હતું ઈમેલ રાઇટિંગ અથવા રિપોર્ટ રાઇટિંગ અને લાસ્ટ પિક્ચર ડેસ્ક્રિપ્શન. આમાં કોઈ ઘટાડો કર્યો નથી, એ જ પ્રકારે જે પૂછાતા હતા એ જ પ્રકારે રહેશે. હવે વાત કરીએ સપ્લિમેન્ટરી રીડર. એનો મતલબ એવો થયો કે જે આપણી સ્વ અધ્યયન માટેની એક્સ્ટ્રા જે બુકલેટ હતી એમાંના કુલ યુનિટ હતા 22 યાને કે 22 માંથી માત્ર 12 યુનિટ રાખવામાં આવ્યા છે 1 to 12 અને 13 નંબરથી એટલે કે 13 to 22 સુધીના જે યુનિટ છે એમને બાદ કરી દીધા છે. એટલે કે આ વર્ષના કોર્સની અંદર આ યુનિટ પૂછાવાના નથી, માત્ર એમાં જ આપણને બાદબાકી મળી છે. તો આ જે કોઈ રીડ નંબર 1 to 12 1 થી 12 નંબરના જે યુનિટ છે એમાંથી આપણને જે પૂછાવાનું છે કુલ 8 માર્કનું, એટલે કે બ્લેક બકના કુલ માર્કનો વેઇટેજ છે 8. એટલે 8 માર્ક્સની આપણે તૈયારી કરવાની છે. એટલે આ પણ મહત્વનું છે. થોડો આપણો જે કોઈ ગ્રાફ હતો જે વાંચવા માટેનો જે બહોળો એના બદલે થોડો ઘટાડો થયો, એટલે આપણે સરળતા રહેશે. તો આ હતું આ વખતની આ કોરોનાને કારણે જે કોઈ કોર્સમાં સરકારશ્રીએ ઘટાડો કર્યો એમની વાતો હતી. ગ્રામર એનું એ જ, કમ્પોઝિશનનો પોર્શન એને કે લેખન કાર્યનો પોર્શન એનો એ જ, માત્ર ટેક્સ્ટ બુક અને બ્લેક બક જે યુનિટ છે બ્લેક બકના એમના યુનિટમાં ઘટાડો કર્યો છે, બીજો કોઈ ઘટાડો થયો નથી. એટલે આપણે જે સમાવિષ્ટ જે કોર્સિસ છે એની કઈ પ્રકારે તૈયારી કરવી એની આપણને થોડી અગાઉથી ખ્યાલ આવી જાય. ચાલો, તો આ બાબતને ચર્ચા કર્યા બાદ હવે આપણે જે જોવું છે તમારી બોર્ડની પેપર સ્ટાઇલ. પેપર સ્ટાઇલમાં કઈ કઈ બાબતો કેવી રીતે પૂછવામાં આવશે એ જોઈ લઈએ. બોર્ડની પેપર સ્ટાઇલનું જે પ્રશ્નપત્રનું જે માળખું છે એ જોઈએ. કુલ સેક્શન 5 સેક્શન A, સેક્શન B, સેક્શન C, સેક્શન D એન્ડ સેક્શન E આ પ્રકારે પૂછવામાં આવશે. સેક્શન A છે કુલ તમારા માર્ક પેપરના છે માર્ક્સ 80 માર્ક્સ, પેપરના કુલ માર્ક 80. હવે સેક્શન A ની અંદર કેટલા માર્કનું કઈ કઈ બાબતો પૂછાશે એની એક વાત કરી લઈએ. ક્વેશ્ચન નંબર 1 to 10 1 થી 10 નંબરના જે ક્વેશ્ચન છે યુ હેવ ટુ ગિવન ધ આન્સર ફ્રોમ ધી એક્સ્ટ્રેક્ટ્સ, યાને કે પેરેગ્રાફમાંથી પ્રશ્નોના જવાબ શોધીને લખવાના છે. એનો મતલબ એક પેરેગ્રાફ આપ્યો, એમની નીચે 2 ક્વેશ્ચન હશે, એ બંને ક્વેશ્ચનનો આન્સર એ પેરેગ્રાફમાંથી જ જોઈને લખવાનો છે. પેરેગ્રાફ લખવાનો નથી, પેરેગ્રાફમાંથી જોઈને આન્સર લખવાનો છે.
આ બાબતને ખાસ ધ્યાને રાખીશું. અને એના કુલ 10 પ્રશ્નો પૂછાશે, યાને કે 5 પેરા પૂછાશે અને 5 માંથી એના 10 ક્વેશ્ચન હશે. 10 ના આન્સર યુ હેવ ટુ ગિવન ધ આન્સર ફ્રોમ ધી પેરેગ્રાફ. ઓકે, તો એના 10 માર્ક, 10 ક્વેશ્ચન અને 10 માર્ક્સ છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 11, ઓનલી 11. Write a short note using the given questions or points. શોર્ટ નોટ લખવાની છે, એનો મતલબ ટૂંક નોંધ. સમાવિષ્ટ આપણી મુખ્ય ટેક્સ્ટ બુકના કુલ રાખવામાં આવેલા આ વર્ષના કોર્સ પૂરતા 1 થી 6 નંબરના જે યુનિટ છે એમાંથી જ આપણને શોર્ટ નોટ પૂછવામાં આવશે. કુલ 2 શોર્ટ નોટ હોય, એમાંથી તમારે કોઈ પણ એક શોર્ટ નોટ લખવાની છે, અથવા તો એક જે આપી છે એને કમ્પલસરી તમારે લખવાની થાય. તો આ શોર્ટ નોટ એક તમે પૂરી કરો, એમાં પ્રશ્નો તમને પૂછેલા હશે અથવા તો પોઈન્ટ આપેલા હશે, એના આધાર પર તમારે શોર્ટ નોટ લખવાની છે. એક શોર્ટ નોટ લખો છો એના પૂરા 3 માર્ક્સ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 12 to 15, 12, 13, 14 અને 15 નંબરના જે ક્વેશ્ચન છે એ ટ્રુ અને ફોલ્સ તરીકે, એટલે કે સાચા કે ખોટા એ દર્શાવવાના છે. તમને સેન્ટેન્સ આપેલું જશે, એની સામે ટ્રુ કે ફોલ્સ તમારે નક્કી કરવાનું છે. એ પણ તમારી મુખ્ય ટેક્સ્ટ બુક એમના રાખવામાં આવેલા આ વર્ષના કોર્સ મુજબ 1 થી 6 જે યુનિટ છે એના આધાર ઉપર જ પૂછાવાના છે. અને 4 એના 4 માર્ક, એટલે કે 4 ક્વેશ્ચન છે, એ 4 એના તમે સાચા જવાબ લખો છો તો યુ વિલ બી ગોટ 4 માર્ક્સ. તો અહીંયા આ પ્રકારના 12 થી 15 નંબરના ક્વેશ્ચન. સેક્શન એ ના ટોટલ માર્ક્સ થયા 17, એટલે કે 17 માર્ક. 17 માર્કનો સેક્શન એ તમારો રહેશે. ઓકે, ત્યારબાદ વી વિલ સી સેક્શન બી. ક્વેશ્ચન નંબર 16 to 18, 16 થી 18 નંબરના જે ક્વેશ્ચન છે, રીડ ધ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. સ્ટાન્જા વાંચો. વોટ ડુ યુ મીન બાય સ્ટાન્જા? યાને કે કાવ્ય પંક્તિ. એક કાવ્ય પંક્તિ આપી છે તમને અને એમાંથી તમારે નીચે ક્વેશ્ચન પૂછેલા છે, એ ક્વેશ્ચનના આન્સર તમારે કાવ્યની એ જે કાવ્ય પંક્તિ છે એટલે કે પોએમ સ્ટાન્જા છે એમાંથી જ તમારે આન્સર શોધીને લખવાનો છે. એવા 3 ક્વેશ્ચન પૂછાશે. ક્વેશ્ચન નંબર 16, 17 and 18 will be asked from the poem stanza and you have to given the answer from this poem stanza. Okay, and then we will see question number 19 to 23. These questions will be asked from the units of Black Book. Supplementary reader એના એટલે કે સ્વ અધ્યયન બુકલેટ, આપણી જે એક્સ્ટ્રા બુકલેટ છે એમના 1 થી ને કુલ 12 યુનિટ પૂછાય દર વર્ષે. પણ આ વખતના આપણા કોર્સમાં ઘટાડો કર્યો છે અને એ કોર્સની અંદર ઘટાડો કર્યો એમાંથી 1 થી ને 12 યુનિટમાંથી જ આપણને પૂછાવાના છે. એમાંથી કોઈ પણ 12 યુનિટમાંથી એક પેરેગ્રાફ લેવામાં આવશે. એ પેરેગ્રાફની નીચે એમના 5 ક્વેશ્ચન પૂછાશે. 5 ક્વેશ્ચનના આન્સર તમારે એ ઉપરના મેઇન પેરેગ્રાફમાંથી જ શોધીને લખવાના છે. 5 ક્વેશ્ચન સાચા લખો છો તો યુ વિલ બી ગેટ 5 માર્ક્સ આઉટ ઓફ 5. 5 માંથી 5 માર્ક્સ તમને તો મળશે. બરાબર, એટલે 5 માર્કનું બ્લેક બક અત્યારે આપણે અહીંયા જોયું. ક્વેશ્ચન નંબર 24 to 27, 24 થી લઈને 27 સુધીના જે ક્વેશ્ચન છે એ રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. નીચેનો ડેટા વાંચો અને પ્રશ્નોના જવાબ લખો. This data will be asked from unseen, યાને કે નોન વર્બલ ડેટા કોમ્પ્રિહેન્શન, એટલે કે બાહ્ય કોઈ પણ પ્રકારની એક તમને ટેબલ આપવામાં આપેલું હોય, કોઈ પણ ચાર્ટ આપેલો હોય, પાય ચાર્ટ હોય, ડાયાગ્રામ હોય, ટ્રી ડાયાગ્રામ આપેલો હોય, આવી કોઈ પણ અથવા તો કોઈ ટેબલ આપી છે
અને એ ટેબલમાંથી તમારે એ ડાયાગ્રામમાંથી અથવા તો એ ટ્રી ડાયાગ્રામમાંથી કે એ પાઈ ચાર્ટમાંથી પ્રશ્નોના જવાબ, નીચે પ્રશ્નો પણ પૂછેલા હશે, ઉપર એક ગ્રાફ આપ્યો ફોર એક્ઝામ્પલ, એ ગ્રાફમાંથી નીચે ક્વેશ્ચન પૂછેલા છે અને એ જ ક્વેશ્ચનના આન્સર તમારે ગ્રાફને આધારે, પાઈ ચાર્ટને આધારે, ટ્રી ડાયાગ્રામને આધારે કે ટેબલને આધારે શોધીને લખવાના છે. અને આ બધા જ ટૂંકમાં ધોરણ 9 ની અંદર પણ આ જ રીતે આપણે એનાથી પરિચિત હતા. આવી જ રીતે આપણને પ્રશ્નો પૂછાતા હતા, જેને આપણે નોન વર્બલ ડેટા કોમ્પ્રિહેન્શન કહેશું. તો 24 થી લઈને 27 સુધીના જે ક્વેશ્ચન છે એમના આન્સર તમારે આ ડેટાને આધારે આપવાના છે, જેમના 4 માર્ક્સ. ક્વેશ્ચન નંબર 28 to 31, 28 થી લઈને 31 સુધીના જે પ્રશ્નો છે ને એમના જવાબ છે. રીડ ધ ડાયલોગ ઓર ઇન્ટરવ્યુઝ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તમને કાં તો ડાયલોગ આપેલો છે, વોટ ડુ યુ મીન બાય ડાયલોગ, યાની કે સંવાદ, બે વ્યક્તિ વચ્ચેની વાતચીત. આવો કોઈ એક પેરેગ્રાફ આપેલો હશે, કોઈ એક ઇન્ટરવ્યુ, સામે એક ક્વેશ્ચનર એટલે ઇન્ટરવ્યુઅર હોય અને એક સામે ઇન્ટરવ્યુ આપનાર વ્યક્તિ હોય, બંને વચ્ચેનો સંવાદ હોય. તો આવો એક સંવાદ આપેલો છે અને કે ડાયલોગ આપેલો છે અને ડાયલોગના નીચે તમને 4 ક્વેશ્ચન પૂછેલા હશે. 4 ક્વેશ્ચનના આન્સર તમારે ડાયલોગમાં આધારે ઉપર લખેલો જે સંવાદનો પેરેગ્રાફ છે એને આધારે તમારે લખવાના રહેશે. એમના 4 માર્ક્સ અને ટોટલ સેક્શન બી ના માર્ક્સ થયા 16, યાની કે 16 માર્ક્સ. 16 માર્ક્સનો સેક્શન બી રહેશે ઇન અવર બોર્ડ એક્ઝામિનેશન. Okay, now we want to see section number C. There is section C. Question number 32 to 34. 32 થી લઈને 34 નંબર સુધીના જે ક્વેશ્ચન છે એમાં સાચા જે ગ્રામરનો ટોપિક છે આખો, મેચ ધ સેન્ટેન્સીસ વિથ ધ કરેક્ટ ફંક્શન્સ, એટલે કે કાઉન્સમાં આપણે લખ્યું છે આઈડેન્ટિફાઈંગ ફંક્શન્સ. તમને ખ્યાલ હોય તો વાક્યની અંદર જો તમને પ્રશ્ન પૂછેલો હોય અથવા તો કોઈ વ્યક્તિની વાત કરી હોય તો આપણે લખીએ એના માટે સામે એક વિકલ્પ ઓપ્શન હોય છે. ફોર એક્ઝામ્પલ એમ લખીએ, ધીસ ઇઝ ધ પ્લેસ વેર ગાંધીજી વોઝ બોર્ન. આ એ સ્થળ છે કે જ્યાં ગાંધીજી જન્મ્યા હતા. તો અહીંયા સ્થળની સ્પષ્ટ વાત થઈ. સામે તમને જોડકાની અંદર આપેલું હશે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, એટલે કે સ્થળનું વર્ણન છે, તો એ એનો સાચો જવાબ થાય. આઈ યુઝ્યુઅલી રાઇટ્સ માય હોમવર્ક. હું મારું હોમવર્ક નિયમિત કરું છું. તો અહીંયા ડિસ્ક્રાઇબિંગ એક્શન, મારી કોઈ ક્રિયા દર્શાવી છે. ધીસ ઇઝ ધ પર્સન હુમ આઈ મેટ yesterday. આ એ વ્યક્તિ છે કે જેને હું ગઈકાલે મળ્યો હતો. ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો એક અહીંયા સેન્ટેન્સ આપેલું હશે, સેન્ટેન્સની સામે કોઈ પણ આઈડેન્ટિફાઈ ફંક્શન, તમારે ફંક્શન શોધી કાઢવાનું છે. આમાં કઈ વાત થઈ, વ્યક્તિનું વર્ણન છે, કોઈ સ્થળનું વર્ણન છે, કોઈ ક્રિયાની વાત થાય છે, કોઈ પેસિવ રચના છે, એને અનુસંધાને ટૂંકમાં તમને જોડકા આપ્યા હશે. એ ગ્રામરનો ટોપિક છે, એ પણ આપણે વિગતે જોઈશું. ધોરણ 9 ની અંદર આવી ગયેલો છે, છતાં પણ ધોરણ 10 ની અંદર ખૂબ કાળજીપૂર્વક આ ટોપિકને પણ આપણે ભણીશું. બરાબર? તો એના એવા 32 નંબરથી લઈને 34, એટલે કે કુલ 3 પ્રશ્નો આપણને આ એક્ઝામમાં પૂછાવાના. ક્વેશ્ચન નંબર 35 to 37, complete the dialogues selecting the correct responses based on the functions given in the brackets. વાક્ય અધૂરું છે એને પૂર્ણ કરવાનું છે. complete the dialogues selecting the correct responses. સાચું એની સામે રિસ્પોન્સ શું આવે એ ધરાવતું વાક્ય તમારે શોધીને એની સામે લખવાનું છે. એના 3 માર્ક્સ છે. એ પણ આઈડેન્ટિફાઈંગ ફંક્શન એટલે ગ્રામરનો જ પોર્શન છે. ઉપરનું જો આપણને આવડે છે તો નીચેના 35 થી 37 નંબરના સરળતાથી આવડી જશે. ક્વેશ્ચન નંબર 38 to 40, 38 થી લઈને 40 સુધીના જે ક્વેશ્ચન છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ્સ. સેન્ટેન્સ અધૂરું છે, કાઉન્સમાં આપેલી સૂચનાની મદદથી તમારે વાક્ય પૂર્ણ કરવાનું છે. અને આ બાબતના 3 માર્ક્સ, 3 ક્વેશ્ચન 3 માર્ક્સ.
કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, સેન્ટેન્સ અધૂરું છે. યુ હેવ ટુ કમ્પ્લીટ ઇટ યુઝિંગ ધ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ. કાઉન્સમાં જે કોઈ સૂચના આપી છે એ મુજબ. ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિનું વર્ણન છે, ધીસ ઇઝ ધ પર્સન, એમ કરીને ડોટ 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 કરી દીધા, એટલે કે ટપકા ટપકા છે, અને કાઉન્સમાં તમને કીધું ડિસ્ક્રાઇબિંગ પર્સન, વ્યક્તિનું વર્ણન કરો. તો ધીસ ઇઝ ધ પર્સન એમ કરીને એ તો આપેલું છે, એના સિવાયનું પાછળ કાઉન્સમાં આપેલી સૂચનાના આધારે આપણે વ્યક્તિનું વર્ણન કરવાનું છે. તેમાં લખવું પડે whom I met yesterday, જેમને હું ગઈકાલે મળ્યો હતો. ધીસ ઇઝ ધ પર્સન who is my best friend. આ એ વ્યક્તિ છે કે જે મારો ખાસ મિત્ર છે. તો અહીંયા વ્યક્તિનું સ્પષ્ટ વર્ણન કર્યું આપણે, એટલે ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો આવી પ્રકારના 38 થી 40 નંબરના વાક્યોમાં આપણે વાક્ય અધૂરું હશે અને પૂર્ણ કરવાના રૂપમાં પૂછાશે. ક્વેશ્ચન નંબર 41. કમ્પ્લીટ ધ પેરેગ્રાફ સિલેક્ટિંગ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. વોકેબ્યુલરી પ્રોઝ પર આધારિત. એનો મતલબ એવો થયો, એક સળંગ પેરેગ્રાફ તમને પૂછાશે, એમાં પેરેગ્રાફની ઉપર કાઉન્સમાં 3 વર્ડ લખેલા છે, નીચે પેરેગ્રાફની અંદર 3 ખાલી જગ્યાઓ છે, 3 ખાલી જગ્યાઓની અંદર ઉપર આપેલા 3 જે ઓપ્શન છે એ 3માંથી જે ખાલી જગ્યામાં જે જવાબ બંધ બેસતો છે એ તમારે લખવાનો છે. એના 3 માર્ક્સ, અને એ પણ આપણા ટેક્સ્ટ બુકના યુનિટ રિલેટેડ જ છે. અને જે કોઈ કાઉન્સની અંદર શબ્દો હશે એ આપણા કોર્સ બારનો એક પણ વર્ડ નહીં હોય. ક્વેશ્ચન નંબર 42 to 44. ફરી અહીંયા યાદ અપાવી દઉં, બ્લેક બક આપણે અગાઉ એક પેરેગ્રાફમાંથી પ્રશ્નો પૂછાવાના હતા, એના 4 માર્ક્સ હતા. ત્યારબાદ રાઇટ ધ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ બેઝ ફ્રોમ બ્લેક બક. બ્લેક બકના યુનિટના આધાર પર આપણને પૂછાવાના છે. એક શબ્દ આપ્યો છે, એનો સમાનાર્થી શબ્દ, તમને 4 MCQ આપ્યા હોય, એક આપેલો છે વર્ડ, એનો સમાનાર્થી 4માંથી કયો છે એ તમારે શોધી કાઢવાનો. નિયરેસ્ટ મિનિંગ એટલે સૌથી નજીકનો શબ્દ. આપણને ઓપોઝિટ નથી પૂછાય, સમાનાર્થી પૂછાય, એના જેવો સમાનાર્થી, એના નજીકનો અર્થ દર્શાવતો શબ્દ. તો અહીંયા સેક્શન સી ના ટોટલ માર્ક્સ થયા 15, યાને કે 3 + 3 + 3 + 3 + 3. તો આ રીતે 15 માર્ક્સ થયા એમના. ત્યારબાદ જોઈએ ઓન સેક્શન ડી. ક્વેશ્ચન નંબર 45. Turn the following dialogue into the indirect speech. ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટનો ગ્રામરનો સૌથી અગત્યનો ટોપિક આપણને જે આ વખતમાં 3 માર્ક્સમાં પૂછાવાનો છે. એટલે ડાયલોગ રૂપે લખેલો છે, એને આપણે ઇનડાયરેક્ટ કરીને ફરીવાર આ પેરેગ્રાફ લખવાનો છે, જેના 3 માર્ક્સ છે. Question number 46 to 48. Join the sentences using the correct conjunctions from the given in the brackets. 2 સેન્ટેન્સ આપ્યા છે, એમાં કાઉન્સમાં તમને આપેલા જે કોઈ 3 કે 4 જેટલા કન્જક્શન્સ યાની કે સંયોજકો આપેલા છે વાક્યને જોડવા માટેના, એમાં બંધ બેસતું સંયોજક વચ્ચે મૂકીને વાક્ય જોડવાના છે. આવા 3 પ્રશ્નો પૂછાય, 3 માર્ક્સ. 2 વાક્ય આપેલા છે, બંનેની અંદર કાઉન્સની અંદર તમને ઓપ્શન્સ આપેલા છે, સાચો બંધ બેસતો ઓપ્શન મૂકીને તમારે વાક્ય જોડવાના છે. એ સંયોજક એટલે ગ્રામરનો ટોપિક છે, એ આપણે શીખી ગયેલા છીએ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 49. રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ અંડરલાઇન વર્ડ્સ. એટલે કે એડિટિંગ બેઝ પર છે. એક સળંગ પેરેગ્રાફ લખ્યો છે, એ પેરેગ્રાફની અંદર તમને કોઈ અંડરલાઇન કરેલી છે, એ વર્ડ કંઈક ખામીયુક્ત છે, કંઈક ભૂલ ભરેલો છે, એમાં શું સુધારો કરવાનો છે એ તમારે જાતે નક્કી કરીને એ 3 માર્કનો એ 3 પ્રકારની એરર સુધારી નાખશો એટલે એના 3 માર્ક્સ મળશે. અને 3 વર્ડ એવા હશે પેરેગ્રાફમાં જેના નીચે અંડરલાઇન કરી હશે, અને 3 માં જે ખામી છે એ સુધારો કરી નાખશો
એટલે કે કરેક્શન કરી નાખશો તો એના તમને પૂરા 3 માર્ક્સ મળશે. અને એ તમે વાક્ય આગળ પાછળના વાક્યને તમે વાંચશો તો પણ ખ્યાલ આવી જશે અને ટોટલ ગ્રામર રિલેટેડ છે. ક્વેશ્ચન નંબર 50 to 51 50 થી લઈને 51 સુધીના જે પ્રશ્નો આપણે પૂછાવાના છે ડુ એઝ ડિરેક્ટેડ બેઝડ ઓન ધી ઇંગ્લિશ ગ્રામર. અંગ્રેજી ગ્રામર ઉપર આધારિત એવા 50 અને 51 નંબરના પ્રશ્નો આપણને પૂછાવાના છે. તો આની અંદર કઈ કઈ બાબતો છે એ હું તમને કહી દઉં. ધોરણ 9 ની અંદર શીખી ગયેલા એ જ વસ્તુ છે, એ જ વસ્તુ ધોરણ 8 ની અંદર પણ આવતી હતી, ધોરણ 7 ની અંદર પણ આવતી હતી. એ વસ્તુ હવે ધોરણ 10 ની અંદર છે. કઈ રીતે પૂછાવાની? ચાલો, ચેન્જ ધ જેન્ડર, જાતિ બદલાવીને વાક્ય ફરીવાર અથવા તો આપેલા વાક્યો ફરીવાર લખો. ફોર એક્ઝામ્પલ, અહીંયા એમ લખ્યું છે હી ઇઝ અ કિંગ, તે રાજા છે. નીચે એક સેન્ટેન્સ એવું તમને આપ્યું, સ્ટાર્ટ લાઈક ધીસ અથવા બિગિન લાઈક ધીસ. સ્ટાર્ટ ધીસ વે અથવા બિગિન લાઈક ધીસ, આવી રીતે ચાલુ કરો. તમને એની સૂચના નહીં આપી હોય કે શું કરવાનું છે વાક્યનું, પણ નીચે એક એક્ઝામ્પલ રૂપી વાક્ય આપ્યું છે, એના ઉપરથી તમારે નક્કી કરી લેવાનું છે કે આ વાક્યમાં મારે શું કરવાનું છે. ખ્યાલ આવી ગયો? તો ફોર એક્ઝામ્પલ મેં કીધું કે હી ઇઝ અ કિંગ અને નીચે તમને એક સેન્ટેન્સ આપ્યું છે એક્ઝામ્પલ તરીકે, એટલે કે ઉદાહરણ તરીકે. એમાં લખ્યું છે કે શી ઇઝ અ ક્વીન. હી ઇઝ અ કિંગ, તો શી ઇઝ અ ક્વીન, તે રાજા છે, તેણી રાણી છે. આવું વાક્ય બન્યું. એનો મતલબ જ્યાં જ્યાં હી છે ત્યાં શી કરવાનું. એનો મતલબ બીજી એ રીતે પણ કરી શકાય કે જ્યાં પુરુષવાચક નામ કે સર્વનામ છે ત્યાં સ્ત્રીવાચક નામ કે સર્વનામ કરવાનું. હવે પછીના જેટલા વાક્યો આપણને છે તો એમાં જ્યાં જ્યાં પુરુષવાચક નામ કે સર્વનામ છે એનું સ્ત્રીવાચક નામ કે સર્વનામ કરી નાખો એટલે તમારો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. તો પહેલું ચેન્જ જેન્ડર. બીજું, ચેન્જ ઇન્ટુ પ્લુરલ ફોર્મ. આપેલા વાક્ય એક વચનમાં છે ને બહુવચનમાં ફેરવો. ફોર એક્ઝામ્પલ, આઈ એમ અ ટીચર. નીચે સ્ટાર્ટ ધીસ વે અથવા બિગિન લાઈક ધીસ એમ કરીને એક્ઝામ્પલ આપ્યું હોય તો એમાં લખ્યું હશે વી આર ટીચર્સ. આઈ એમ અ ટીચર, એક્ઝામ્પલ આપ્યું વી આર ટીચર્સ. એનો મતલબ આઈનું બહુવચન વી થાય તો અ ટીચરનું બહુવચન ટીચર્સ થાય. એનો મતલબ હવે પછીના વાક્યોમાં જ્યાં જ્યાં પણ એક વચનના નામ કે સર્વનામો છે એને તમારે પ્લુરલ ફોર્મમાં એટલે કે બહુવચનમાં લખવાના છે. તો હવે ફોર એક્ઝામ્પલ એનું જ એક વાક્ય લઉં તો હી ઇઝ અ ડોક્ટર, તો તમારે કરવું પડે દે આર ડોક્ટર્સ. ખ્યાલ આવી ગયો? ધીસ ઇઝ અ મેંગો, તો તમારે લખવું પડે ધીઝ આર મેંગોઝ. તો આ એક વચનનું બહુવચન કર્યું. આવી રીતનો 50 અને 51 નંબરના કોઈ પણ પ્રશ્નમાં આપણને એક વચનનું બહુવચન કરવાના. બીજું, એક્ટિવનું પેસિવ કરવાના પ્રશ્નો પૂછી લેવામાં આવે. શી રાઇટ્સ હર હોમવર્ક ડેઇલી. તો નીચે એક એક્ઝામ્પલ તરીકે વાક્ય આપ્યું છે હર હોમવર્ક ઇઝ રિટન બાય હર ડેઇલી. હર હોમવર્ક ઇઝ રિટન બાય હર ડેઇલી. તો એ આપેલા ઉદાહરણ એટલે કે એક્ઝામ્પલ તરીકે આપેલા સેન્ટેન્સ ઉપરથી તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ દરેક સેન્ટેન્સનું મારે એક્ટિવમાંથી પેસિવ કરવાનું છે. તો ચેન્જ ધ જેન્ડર, સિંગ્યુલરનું પ્લુરલ, પ્રોનાઉન ચેન્જ કરો એટલે કે સર્વનામ બદલો એટલે કે સ્ત્રીવાચકનું પુરુષવાચક સર્વનામ કરો. આ રીતના જે કોઈ સર્વનામો ફેરવવાની એ પણ પૂછાય આપણને. એક્ટિવમાંથી પેસિવ કરવાનું છે એ પણ પૂછાય આપણને. તો આ પ્રકારે 50 અને 51 નંબરના પ્રશ્નો ડુ એઝ ડિરેક્ટેડની અંદર આપણે પૂછાવાના છે. એક કુલ 3 વાક્યો આપ્યા છે. એક તો એક્ઝામ્પલ તરીકે જ આપેલું છે એટલે એનો માર્ક ગણાશે નહીં. એના પછીના 2 જે સેન્ટેન્સ છે તમે સાચા લખશો તો 2 માર્ક, બીજા 2 સાચા લખશો તો કુલ 4 માર્ક્સ તમને મળશે. ખ્યાલ આવી ગયો? તો સેક્શન ડીમાં આ રીતનું પૂછાવાનું છે. અહીંયા જોવું છે સેક્શન ડીની અંદર ક્વેશ્ચન નંબર 52 to 54, 52 થી લઈને 54 નંબરના જે ક્વેશ્ચન છે તે સિલેક્ટ ધ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ
word or words as answers. જવાબ તરીકે સિલેક્ટ ધ ક્વેશ્ચન, એક સાચું, એક સેન્ટેન્સ આપેલું છે. ફોર એક્ઝામ્પલ હું એક બોલું વાક્ય એટલે તમને ખ્યાલ આવી જાય. I am learning English grammar, અથવા તો એને બદલે એવું વાક્ય લઈએ, પરેશ is learning English grammar in his room, in his classroom. પરેશ એના ક્લાસરૂમમાં અંગ્રેજી ગ્રામર ભણી રહ્યો છે. પરેશના નીચે અંડરલાઈન કરી છે. નીચે 4 ક્વેશ્ચન પૂછેલા છે, એમસીક્યુ આપેલા છે તમને. એમાં એક સેન્ટેન્સ હુ વાળું હશે, એક બીજું વોટ થી ચાલુ થતું હશે, ત્રીજું વેન થી ચાલુ થતું હશે, ચોથું વેર થી ચાલુ થતું હશે. તો કર્તાની નીચે અંડરલાઈન છે એટલે તમારે હુ વાળું જ પ્રશ્ન વાક્ય સિલેક્ટ કરવું પડે. હુ ઇઝ રાઇટિંગ અથવા હુ ઇઝ લર્નિંગ ઇંગ્લિશ ગ્રામર ઇન ધ ક્લાસરૂમ. ક્લાસરૂમમાં કોણ અંગ્રેજી ગ્રામર ભણી રહ્યું છે? તો આન્સર થાય પરેશ. ખ્યાલ આવી ગયો તમને? તો કર્તાની નીચે અંડરલાઈન છે તો તમારે હુ વાળું વાક્ય સિલેક્ટ કરવું પડે. કોઈ સ્થળ દર્શક નામની નીચે છે તો વેર વાળું. કર્મની નીચે અંડરલાઈન કરેલી છે પ્રશ્નની અંદર તો આપેલા 4 વાક્યોમાંથી વોટ વાળું સિલેક્ટ કરવું પડે. કોઈ સમય દર્શક શબ્દની નીચે અંડરલાઈન કરી છે તો તમારે વાક્યમાં વેન વાળું 4 વિકલ્પોમાંથી વેન વાળું વાક્ય સિલેક્ટ કરવું પડે. તો આ રીતના અંડરલાઈન કરેલા વર્ડ્સ કે વર્ડ એના માટે સાચું પ્રશ્ન વાક્ય શોધવાનું છે. એવા કુલ 3 ક્વેશ્ચન પૂછાશે. 3 ક્વેશ્ચન એમસીક્યુના રૂપમાં જ છે, પણ સાચો જવાબ તમારે આપેલા 4 એમસીક્યુમાંથી શોધીને લખવાનો થશે. લખવાનો છે માત્ર એ પૂરું, માત્ર બી પૂરું એમ ન કરતા. એ આવતો હોય તો એની અંદરનું આખું વાક્ય તમારે આન્સર તરીકે લખવું પડે. ખ્યાલ આવી ગયો? તો ઓકે, અહીંયા 52 થી 54 નંબરના ક્વેશ્ચન એટલે કે 52 to 54 સુધીના ક્વેશ્ચન છે એ તમને આ રીતે પૂછાશે. ટોટલ માર્ક્સ જોઈ લેવા છે આપણે. સેક્શન ડી ના 16 એટલે કે 16 માર્ક્સ છે. ઓકે, એન્ડ ધેન ઓન સેક્શન ઈ Question number 55. Write a paragraph in about 125 words. નિબંધ લેખન મેં કૌંસમાં લખી દીધું છે. આપેલા 2 નિબંધો તમને એમાંથી કોઈ પણ એક લખવાનો છે. એ દરેક એસેની નીચે ફરજિયાત પોઈન્ટ આપેલા છે. પોઈન્ટ તમને ખૂબ મદદરૂપ બનશે આખો એસે લખવામાં. અને દરેક પોઈન્ટ એક પ્રકારે ચડતા ક્રમમાં લખેલા હોય એટલે તમને સરળતા રહેશે. અને પોઈન્ટ વાંચીને તમે લખશો ને તો તમે અગાઉ તૈયાર કરીને જે આવ્યા છો ને એસે એની સાથે બંધ બેસતા જ હશે એટલે તમે સરળતાથી લખી શકશો. એસે ગોખવાની જરૂર હોતી નથી. એસે સામાન્ય રીતે પોઈન્ટ બેઝ લખશો એટલે તમારા તમામ વાક્યો સાચા થાય. તો એના 6 માર્ક્સ છે. ક્વેશ્ચન નંબર 56. ઈમેલ ઓર રિપોર્ટ રાઇટિંગ. ઈમેલ અથવા અહેવાલ લેખન આ બંનેમાંથી કોઈ પણ એક પૂછાય. આપણે લખવાનો છે 5 માર્ક. ઈમેલ આપણે કરાવી દઈશું. રિપોર્ટ રાઇટિંગ ધોરણ 9 ની અંદર અહેવાલ લેખન રૂપે હતું, છતાં ધોરણ 10ના કોર્સમાં આવે છે. ફરી આપણે એ પણ ભણાવી દઈશું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 57 એક યાને કે લાસ્ટ ક્વેશ્ચન ઓફ અવર પેપર. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સીસ. આપેલા ચિત્રનું વર્ણન અંદાજિત 10 વાક્યોમાં કરો. કોઈ ગાર્ડનનું પિક્ચર આપવામાં આવે, કોઈ એનિમલ ઝૂ પ્રાણી સંગ્રહાલયનું કોઈ પેલું આપવામાં આવે, સી શોર યાને કે દરિયા કિનારાનું આપવામાં આવે, કોઈ વિલેજ ફેર ગામડાના મેળાનું કોઈ પૂછવામાં આવે પિક્ચર આપેલું હોય, કોઈ પિક્ચર ઓફ ધી બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, એમને બેઝ પર કોઈ આપણે 10 વાક્યો લખવાના. આપેલું જે પિક્ચર છે એમાં તમારે જોવાનું ધીસ ઇઝ અ પિક્ચર ઓફ રેલવે સ્ટેશન. Now here we can see there are many people are going to travel through the train. ઘણા બધા લોકો ટ્રેનમાં મુસાફરી કરવા જઈ રહ્યા છે. Many vendors are selling their items.
સેલિંગ ધેર થિંગ્સ, ઘણી એની બધી વસ્તુઓ વેચવા ઊભા રહ્યા છે. 2 girls are standing near the toy shop, near the રેલવે ટ્રેકની નજીક ઊભા છે. તો આવી પ્રકારે આપેલા પિક્ચરનું વર્ણન કરવાનું છે, જેના 5 માર્ક 10 વાક્યો લખવાના છે. ટોટલ માર્ક્સ ઓફ સેક્શન ડી 16, યાને કે સેક્શન એ ના 17 માર્ક, સેક્શન બી ના 16 માર્ક, સેક્શન સી ના 15 માર્ક, સેક્શન ડી ના 16 માર્ક્સ, સેક્શન ઈ ના 16 માર્ક્સ. આમ કુલ 80 માર્ક્સનું તમારું પેપર તૈયાર થશે. સ્કૂલ તરફથી મોકલવાના થશે 20 માર્ક, યાને કે તમારા આંતરિક ગુણાંકન તરીકે. અને આવી રીતે 100 માર્ક્સમાંથી તમને બોર્ડની એક્ઝામના માર્ક્સ પ્રાપ્ત થશે. વિભાગ પ્રમાણે ગુણભાર જોઈ લઈએ. એક તો મેઇન ટેક્સ્ટબુક અને પોએમ, જો બ્લેકબુકની વાત નથી કરતો, મેઇન ટેક્સ્ટબુક અને પોએમ જેના 23 માર્ક છે, એટલે કે આપણી ટેક્સ્ટબુકનું વેઇટેજ 23 માર્ક્સ. સપ્લિમેન્ટરી રીડર યાને કે બ્લેક બુક એ પુસ્તકના 12 યુનિટમાંથી પૂછાવાના કુલ 8 માર્ક્સ. અનસીન યાને કે ડેટા, પેલો હું જે કહેતો હતો એ ટ્રી ડાયાગ્રામ આપેલો હોય, પાઈ ચાર્ટ આપેલો હોય, કોઈ ગ્રાફ આપેલો હોય, કોઈ ટેબલ આપેલું યાને કે કોષ્ટક છે, એના આધારિત પ્રશ્નોના જવાબ લખવાના. આવી રીતના જે કોઈ પૂછાવાના એના 8 માર્ક્સ. ફંક્શન એન્ડ ગ્રામર, તો ટોટલ ગ્રામરનો વેઇટેજ છે 25 માર્ક્સ. જેટલું ટેક્સ્ટબુકનું છે એટલું જ ગ્રામરનું વેઇટેજ છે. ત્યારબાદ કમ્પોઝિશનનો પોર્શન એટલે કે લેખન કાર્ય, એસે છે, ઈમેલ, રિપોર્ટ રાઇટિંગ અને પિક્ચર નેરેશન, જેમના 16 માર્ક્સ છે. એટલે કુલ માર્ક્સ એના 80 થયા. અહીંયા ફરી આપણી પેપર સ્ટાઇલને અને ત્યારબાદ આપણી આવનારી પરીક્ષાને ધ્યાને રાખીને જે કોઈ પેપર સ્ટાઇલ વિગતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કોર્સમાં કેટલો ઘટાડો થયો, ક્યાં યુનિટો કાપવામાં આવ્યા છે, કેટલા યુનિટ કાપવામાં આવ્યા છે, એની વિગત આપણે સમજ્યા. અપેક્ષા રાખું છું કે આ વિડીયો આપણને અંગ્રેજી વિષયની અંદર જે કોઈ જે પેપર સ્ટાઇલથી જ પરિચિત ન હતા એનો થોડો ખ્યાલ આવશે, ક્યાં ક્યાં યુનિટ આપણે તૈયાર કરવાના છે એનો અંદાજ આવશે, ગ્રામરના કયા કયા ટોપિક પૂછાવાના છે એનો પણ અંદાજ આવશે. કમ્પોઝિશનમાં પણ શું લખવાનું છે એ પણ તમને ચોક્કસ જાણવા મળશે એમાંથી. તો અહીંયા આ વિડીયો જોયા પછી આવનારી તમારી સંતરાત એક્ઝામ જો લેવાની થાય, આ રીતે તમારી જાતે લખવાની થાય, અથવા તો કંઈ અહીંયા સ્કૂલો જો ચાલુ થવાની સંભાવના બનશે તો કોઈ પ્રશ્ન જ નથી, પણ તમારી જાતે તૈયારી કરવાની થાય તો પણ તમે આના બેઝ ઉપરની તૈયારી કરવાની રહેશે. આપણી એટલે કે ફર્સ્ટ ટર્મિનલ એક્ઝામની અંદર આમાંથી હાફ યુનિટ આપણે પૂછાતા હોય તો હાફ યુનિટમાંથી આપણે પૂછીશું. દરેક ગ્રામરના ટોપિક પણ આપણે 50% કરી નાખવામાં આવે અને ચલાવેલા કોર્સમાંથી જ આપણને પૂછવામાં આવશે. તો ફરી સમય થયો છે અહીં વિરામ લેવાનો. આ યુનિટ અહીંયા આપેલા વિડીયોને આધારે ચોક્કસ તમને કંઈક નવું જાણવા મળશે, નવું શીખવા મળશે. અહીં ફરી આ જ પ્રકારના નીત નવા અને આપણને સખત ઉપયોગી અને સતત ઉપયોગી એવા વિડીયો જોવા માટે અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી ગુડ બાય.